વિશ્વ જાણે છે કે ચીન વર્ષોથી પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે। દરેક ક્ષેત્રે પાકિસ્તાનને છાવરનાર ચીને હવે પ્રથમ વખત પાકિસ્તાનને દુનિયા સામે ઉઘાડું પાડ્યું છે અને એ પણ 26/11 મુંબઈ હુમલાને લઈને। ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હતી। चीने उघाड़ू पाड्યું पाकिस्तानने। चीने प्रथम वखत दुनिया सामे उघाड़ू पाड्યું पाकिस्तानने। मित्रताने भूली चीन पाकिस्तानનું नग्न सत्य बहार लाव्યું। चीने प्रथम वखत करी कबूलात। मुंबई हुमलामां हतो पाकिस्तानનો हाथ। आतंकी हुमलामां हता पाकिस्तानना आतंकीओ। भारतनी વધતી તાકાતની ઈર્ષ્યા કરનાર ચીન હવે પ્રથમ વખત ભારતની કોઈ વાતમાં હામી ભરી છે, ત્યારે પાકિસ્તાનને મિત્ર બતાવનાર ચીને તેને જગત સામે ખુલ્લું પાડ્યું છે। જી હા, ચીને પહેલી વખત સ્વીકાર્યું છે કે 26મી નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હતી। ચીનની એક સરકારી ટેલિવિઝન CCTV9 પર એક ડોક્યુમેન્ટરી પ્રસારિત કરાઈ, જેમાં મુંબઈ ટેરર એટેકમાં લશ્કરે તૈયબા અને પાકિસ્તાનમાં હાજર તેમના આકાઓની ભૂમિકાને હાઇલાઇટ કરી છે। ચીનની આ ડોક્યુમેન્ટરી બાદ હવે તે જ દુનિયા સામે ખોટું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ચીને જે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની કોઈ જ ભૂમિકા ન હોવાનું જણાવી નવાઝ શરીફના પડખે ઊભું રહી ગયું હતું। આ તરફ સરકારી ટેલિવિઝનમાં દેખાડનારી આ ડોક્યુમેન્ટરી હવે એટલે ભારત માટે મહત્વની માનવામાં આવી રહી છે કે જમાત ઉદ દાવા અને લશ્કરે તૈયબાના 3 આતંકીઓની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા લિસ્ટિંગમાં ચીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તકનીકી આપત્તિ નોંધાવી હતી, ત્યારે હવે આ આપત્તિની સમયમર્યાદા 9મી જૂનના રોજ ખતમ થવાની છે। ત્યારે ફરી ભારત આ ડોક્યુમેન્ટરીના આધારે ચીનને આ સમિતિ આગળ ખોટું દર્શાવી શકે છે। ત્યારે ચીનના નિર્ણયને તેની નીતિઓના બદલાવના રૂપે જોવામાં આવી રહી છે, કારણ કે હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ એ મોહમ્મદના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને આતંકીઓની સૂચિમાં નાખવાની માંગ કરી હતી। જો કે પાકિસ્તાન સાથેની મિત્રતાને લઈને ચીને નિર્ણયો ભણી દીધો હતો। જૈશ એ મોહમ્મદના ચીફ હાફિઝ સઈદના નામ ઉપર પણ આવી જ એક તકનીકી આપત્તિ દર્શાવાઈ હતી। ત્યારે હવે મોડે પણ જાણે કે ચીનની શાન ઠેકાણે આવી હોય તેવું લાગે છે, કારણ કે ચીનને હવે સમજાયું હશે કે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આંખ બંધ કરીને સમર્થન કરવું એ દુનિયાભરમાં તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।